આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતી ધનુષધારી સોસાયટીમાં એક બંગલાની અંદર કેટલાક લૂંટારાઓ દ્વારા લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવે છે। આ ઘટનાના કારણે સ્થાનિક પોલીસ દોડતી થાય છે, પરંતુ ઘટનાની ગંભીરતાને લઈને ઝોન 7 એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાય છે અને અંતે ઝોન 7 એલસીબી આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખે છે ને લૂંટમાં જે આરોપી હતો તેની ધરપકડ કરવામાં આવે છે। હવે આ સમગ્ર મામલાની વાત કરીએ તો ઝોન 7 એલસીબી અવારનવાર ગંભીર ગુનાઓ છે તેનો ભેદ ઉકેલી રહી છે। સ્થાનિક પોલીસમાં જે કંઈ પણ બનાવો બની રહ્યા છે તેમાં તાત્કાલિક ડિટેક્શન માટે ઝોન 7 એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વાયપી જાડેજા કડક હાથે કાર્યવાહી પણ કરી રહ્યા છે અને તેના જ ભાગરૂપે વાસણાના જે ધનુષધારી સોસાયટીમાં આવેલા બંગલામાં રાત્રિ દરમિયાન જે લૂંટનો બનાવ સામે આવ્યો હતો તે દરમિયાન આ લૂંટના બનાવમાં ગંભીરતા લઈને આ પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે। જેમાં વાત કરીએ તો 91 વર્ષીય સિનિયર સિટીઝન સાથે આ લૂંટનો બનાવ બન્યો હતો ને આ ઘટનામાં સીસીટીવી, હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ એનાલિસિસના મદદથી ઝોન 7 એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વાયપી જાડેજાના માર્ગદર્શન મુજબ ઝોન 7 એલસીબીએ તપાસના ધમધમાટની શરૂઆત કરી, દિવસ રાત મહેનત કરી અને અંતે આ લૂંટનો ભેદ છે તે ઉકેલી નાખ્યો છે ને આ ઘટનામાં સંડોવાયેલો જે આરોપી છે અનિલ ઉર્ફે ભગવતી ઉર્ફે રમણ, કાનજીભાઈ ઉર્ફે કનૈયાલાલ મીણા, જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે, તેણે 75,000 રૂપિયાની આસપાસ લૂંટ છે તે આ મકાનમાંથી, આ બંગલામાંથી ચલાવી હતી, તેની ધરપકડ કરવામાં આવી છે। જેમાં તેની તપાસ કરવામાં આવતા તે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તેની સામે અગાઉ વાસણા પોલીસ સ્ટેશનમાં તેમજ પાલડી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે અને આજે સમગ્ર ઘટનાનો ભેદ લૂંટનો હતો, તેમાં ઝોન 7 એલસીબીએ આ ભેદ ઉકેલીને જે ફરિયાદી હતા તેમનો મુદ્દામાલ પરત કરવાની પણ તજવીજ છે તે હાથ ધરી છે। પરંતુ સમગ્ર જે ઘટનાક્રમ સામે આવ્યો ને આ ઘટનાક્રમ બાદ એલસીબી ઝોન 7એ આ સમગ્ર મામલો પોતાના હાથમાં લીધો ને ગણતરીના દિવસોમાં આ ઘટનામાં જે કોઈ પણ આરોપી જે અવારનવાર આવી રીતે લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે, લોકોના ઘરને નિશાના બનાવી રહ્યા છે, તેમને જેલના સળિયા પાછળ ધકેલવાનું કામ ઝોન 7 એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વાયપી જાડેજા દ્વારા કરવામાં આવી રહ્યું છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।